સાચો ધર્મ એ છે ભગવાનનું ભજન કરવું છે. તો સૂર્યોદય ખીલતાની સાથે ઉગતાની સાથે જેમ કુમુદિની ખીલી ઉઠે છે એમ ભગવાનને જોતાની સાથે જ આપણા મુખમાંથી રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા હે ગોવિંદ ભજો રાધે ગોવિંદા રાધે ગોવિંદ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા દ્વારિકાનાથ ભજો રાધે ગોવિંદા નરસિંહનાથ ભજો રાધે ગોવિંદા નરસિંહનાથ ભજો રાધે ગોવિંદા. ભક્તિ એવી હોય ભયવાળી નહીં, ભયથી ભગવાનને ભજવા નહીં, ભગવાનને પ્રેમથી ભજવા, અને એ પ્રેમથી ભજીએ એટલે ભગવાન પ્રસન્ન થાય. હેતુ રે વિનાના ન હોય હેત. નરસિંહનાથ ભજો રાધે ગોવિંદા નરસિંહનાથ ભજો રાધે ગોવિંદા નરસિંહનાથ ભજો રાધે ગોવિંદા નરસિંહનાથ ભજો રાધે ગોવિંદા મીરાબાઈના શ્યામ ભજો રાધે ગોવિંદા बेनी कहे मेरो सुंदर भैया, तात कहे मेरो है कुल दीपक, पत्नी कहे मेरो प्राणपति, जिनके जाके में लेऊं बलैया, जिनकी गांठ सफेद राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे गो ये वाला श्री बड़ा सदत राधे गोविंद भजो राधे गोविंदा राधे गोविंद भजो राधे द्वारिकानाथ भजो राधे गोविंदा द्वारिकानाथ भजो राधे गोविंदा द्वारिकानाथ भजो राधे गोविंदा द्वारिकानाथ भजो राधे गोविंदा द्वारिकानाथ भजो राधे गोविंदा. प्रथम वैराग्यની જરૂર છે, પછી જ્ઞાન આવે તો જ્ઞાનના પાત્રમાં વૈરાગ્ય ટકે, કારણ કે વાસુદેવ સિવાય આ જગતમાં બીજું કંઈ નથી. વાસુદેવ પરા વેદા વાસુદેવ પરા મખા વાસુદેવ પરા યોગા વાસુદેવ પરા ક્રિયા. મજા નથી આવે. વાસુદેવથી પર આ યજ્ઞ નથી, વાસુદેવથી પર વેદ નથી, વાસુદેવથી પર યોગ નથી. વાસુદેવ જ બધું છે, સર્વસ્વ વાસુદેવ છે. તો ભગવાનમાં ભક્તિ લાગે એ ભક્તિ ભય વિનાની હોય, અને નહીં તો કેવલ કરેલી ભક્તિ શ્રમ એવ હિ કેવલમ, કેવલ શ્રમ છે, કેવલ પરિશ્રમ છે, કોઈ અર્થ નહીં. એટલા માટે પાંચ જેમાં વર્ગના અક્ષર છે એનું ભજન કરો. પ ફ બ ભ મ. જો આને ભજીએ તો ભગવાન મળી જાય એમ કહે છે. કોણ છે આ પાંચ અક્ષર વાળા એવા ભગવાન? તો પાર્વતી
वो आयो संस्कृत की मजा देखिए आप पार्वती फणी એટલે ભગવાન શિવજી પોતે પાર્વતી એમના અર્ધાંગીની માં જગદંબા પાર્વતી ફણી બાલેન્દુ તે બાલ ઇન્દુ એટલે ચંદ્ર એમના મસ્તક ઉપર છે પાર્વતી ફણી બાલેન્દુ ભસ્મ ચિતા ભસ્મ લેપ લગાવેલી છે ભસ્મ મંદાકિની એટલે ગંગાજી ઉપર વહ્યા કરે પ ફ બ ભ મ પાંચે પાંચ અક્ષર આવી ગયા એવા ભગવાન અવર્ગ સહિતો દેવ અપવર્ગ ફલપ્રદ અપવર્ગ એટલે સ્વર્ગની પ્રાપ્તિ કરાવનારા આ દેવ છે જેની પાસે કક્કાના પ ફ બ ભ અક્ષરો સહિત શક્તિઓ રહેલી છે આવા ભગવાનની ભક્તિ કરીએ વૈરાગ્ય તરફ જઈએ સુખદેવજી સ્વયં વૈરાગી છે શરીરમ આદ્યમ ખલુ સર્વ સાધનમ બરોબર છે શરીરને સાચવવું પણ કેવલ આ શરીર ભોગ માટે નથી આત્માનમ રથિરમ વિદ્ધિ શરીરમ રથમેવ તુ બુદ્ધિમ તુ સારથિમ વિદ્ધિ મનઃ પ્રગ્રહમેવ આ રથ છે આપણો એમાં આત્મા બેઠેલો છે એને રથી જાણવાનું આ રથ છે શરીર બુદ્ધિ છે એ શું છે સ્વયં તો બુદ્ધિ સારથી બેઠેલો હોય ને પછી લગામ એ મન છે ને મન કેમ આપણે કરીએ છીએ એટલે આ બીજે કોઈ રથમાં જવાની જરૂર નથી આ રથ એવો મસ્ત આપ્યો છે ફર્યા કરો જહાં જાના હે વહાં જાઓ આ મનરૂપી ઘોડાને લગામ લગાવવા માટે દિવ્ય અદ્ભુત કથા ઉપનિષદની કાનનો આહાર શું છે શબ્દ ચામડીનો આહાર સ્પર્શ અડી એટલે ખબર પડે જેને ભગવાને નેત્રો ના આપી હોય આંખો પ્રજ્ઞા ચક્ષુ એને હાથથી ખબર પડી જાય કે આ છે તરત ખબર પડે કે આ અશોક કાકા તમે છો ખ્યાલ આવી જાય બોલો નહીં તો એ ખબર પડે કેટલી તાકાત આપી છે ભગવાને પછી નેત્ર એનાથી દ્રશ્ય દેખાય રૂપ જગત આ નેત્ર ન હોય તો રૂપ ન દેખાય જગત જોઈ ન શકાય નાકનો આહાર ગંધ એમાંથી સુગંધ જીભનો આહાર અન્ન અને રસ અને મનનો આહાર ઉત્તમ વિચાર ધ્યાન તો કામસ્ય નેન્દ્રિય પ્રીતિ શરીરની અંદર આ 10 ઘોડા છે એ મનની લગામથી સાચવવા ગમે ત્યાં જઈને ન પહોંચે ગમે ત્યાં જઈને ન બેસે આ કાયાને બગાડીને નાખે છે ભગવાને દિવ્ય કાયા આપી છે એટલે ભગવાનને કોઈ 3 ભાગ પાડ્યા જ્ઞાની લોકો ભગવાનને બ્રહ્મ કહે છે યોગી લોકો ભગવાનને પરમાત્મા કહે છે અને ભક્ત લોકો ભગવાન કહે છે ભગવાન એક જ છે ઉદાહરણ આપીએ આ લાઈટ છે એમાં પાવર છે એ બ્રહ્મ છે દેખાતા નથી અને જો આપણે બાજુમાં જઈને સ્પર્શ કરીએ દેખાવાનો પ્રયત્ન કરીએ તો ખબર થાય આપણી સ્થિતિ શું થાય તો બ્રહ્મ પરમાત્મા અને ભગવાન સગુણ અને નિર્ગુણની વાત સમજાવતા કહ્યું કે ભાઈ આવા ભગવાનને પ્રાપ્ત કરનારી ગોપીઓ ભાગ્યશાળી હશે શેષ ગણેશ મહેશ દિનેશ આ બધાને ભગવાન નથી મળ્યા એમ કે છે સુરેશ હું જાહી નિરંતર ધ્યાવે ઇન્દ્ર પણ જેનું ધ્યાન કરે છે ભગવાન શિવને નથી મળ્યા એવું લખ્યું છે આમાં એ ત્રણે એક જ છે પાછા છેલ્લી કથા આવશે તાહી આહિર કી છોહરિયા એ ભગવાનને પેલી અહિરની છોકરીઓ આહિરની છોકરીઓ છછિયા ભર છાછપે નાચ નચાવે આટલા માખણ માટે કે લાલા क्या नाच करोगे तो के हाँ क्या दोगी गोपी मक्खन दूंगी એટલે નાચવા લાગે ये प्रेम की पराकाष्ठा तो भगवान अलग अलग कलाओं से उत्पन्न थाय और हरि प्रगटे જ્યાં પ્રેમ હોય ત્યાં हरि व्यापक सर्वत्र समाना प्रेम से भगाता होय में जाना
પ્રેમ છે પ્રગટ કોઈ ભગવાન વિશ્વાસથી, ભગવાન સંબંધથી અને ભગવાન સમર્પણથી પ્રગટે છે. વિશ્વાસ તો રાખવો પડે કે ભગવાન છે, અને એ ભગવાનમાં વિશ્વાસ આવે એટલે સંબંધ જોડાય, અને સંબંધ જોડાય એટલે સમર્પણ કરવાની ભાવના આવે. પ્રભુ હું તમારો છું. સિયારામમય સબ જગ જાની પ્રેમ છે પ્રગટ કોઈ ન જાની. ભવાની સંગતો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો વિના ન પશ્યંતી શાંત સ્વામીશ્વર. રામ જય 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 રામ, શ્રી રામ જય રામ, જય જય રામ. सब घट मेरो साइया खाली घट नहीं कोई, बलिहारी जा घट की જા ઘટ પ્રગટ હો. જ્યાં જઈને પ્રગટ થાય એ ધન્ય છે, ધન્ય છે. પછી તો ભગવાનના 24 અવતારની કથા સંભળાવી. પ્રથમા અવતાર સનત કુમારોનો, સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4. વરાહ છે એ બીજો અવતાર, જેને જળમાંથી પૃથ્વીને બહાર કાઢી. દેવર્ષિ એટલે વિષ્ણુ સંબંધી તત્વનો ઉપદેશ. નરનારાયણ જેમને તપશ્ચર્યા કરી. ભગવાન કપિલ પણ હમણાં સાંજના અથવા તો કાલે પધારશે. કરદમપુત્ર દેવહૂતિઓના માને સાંખ્યનો ઉપદેશ આપ્યો. દત્ત ભગવાન અત્રિ અનસુયા દ્વારા જ્ઞાનો ઉપદેશ આપ્યો. એ ઋષભદેવ નાભી અને મેરુદેવથી થયા. પૃથુ રાજાના ધર્મ બતાવ્યા. રાજાનું કર્તવ્ય શું છે એ પૃથુ રાજાની કથા આવશે એટલે ચર્ચા કરીશું. મત્સ્ય પ્રલય કાળે આખું જ જ્યારે પ્રલયમાં જગત ડૂબી જવાનું હતું ત્યારે ઔષધિઓનું અને સપ્તર્ષિઓનું રક્ષણ કર્યું એવા મત્સ્યાવતાર, કુર્માવતાર મેરુ પર્વત પર પીઠ પર ધારણ કર્યો. ધન્વંતરી અવતાર અમૃત લઈ બહાર આવ્યા. મોહિની અવતાર દૈત્યોને છેતરી દેવોને અમૃત પાયું. નરસિંહ અવતાર પ્રહલાદનું રક્ષણ કર્યું. વામન અવતાર બલિનો ઉદ્ધાર કર્યો. પરશુરામે 21 વખત ક્ષત્રિય વગરની પૃથ્વી કરી. વ્યાસ જે અત્યારે કથા કહી રહ્યા છે એ સાક્ષાત જ્ઞાનાવતાર. રામાવતાર આદર્શ જીવન, આદર્શ પિતા, આદર્શ પતિ, આદર્શ ભાઈ એવા ભગવાન શ્રી રામચંદ્રજી. કૃષ્ણ અવતાર કે જેઓએ આ જગતને પ્રેમની શિક્ષા આપી છે. બલભદ્ર એમના નાના ભાઈ. શેષના અવતાર, પછી બુદ્ધ, અને હવે કલ્કી થશે એમ કે છે તો આટલા 22 જ થયા. અવતાર 24 છે. મધુવનમાં ભગવાન ધ્રુવને દર્શન આપે છે એ હરિ અવતાર એટલે 23માં. અને સરોવરમાં ગજેન્દ્રને જ્યારે દર્શન આપે છે એ ભગવાન હરિ અવતાર એટલે 24 થાય. 11મા સ્કંદમાં હંસાવતારની પણ ચર્ચા કરી છે. તો એ ચર્ચામાં ન જતા ભગવાન કહ્યું કે આપ ભગવાનનું ભજન કરો તો હૃદયની બધી ગ્રંથિઓ છૂટી જશે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યન્તે સર્વ સંશયા. આ બધી ગાંઠો જે બંધાઈ જાય છે ને નાની નાની બાબતમાં, એ છોડવી હોય તો હરિનું ભજન જ. અને કર્મ બંધાઈ ગયા હોય તો ક્ષીયંતે ચાસ્ય કર્માણી દૃષ્ટ એવાત્મનિશ્વરે. પરમ તત્વને જાણતાની સાથે અજ્ઞાન દૂર થઈ જાય, ગ્રંથિઓ ખુલી જાય, કર્મ બંધનથી વિમુક્ત થઈ જાય.
અને પછી આ શરીર કેવલ આહાર નિદ્રા ભય મૈથુનંચ, આખું જગત તમે જુઓ, આપણે હું એમાં ભેગો છું હો. કાકા પાછા પકડશે નહીં તો કે અશોક ક્યાં કર રહે હો, ક્યાં સુના રહે હો, ખુદ આચરણ કરો પહેલે. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેં પશુભિર નરાણા. હાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય પશુભિર નરાણા. આહાર કરીએ એટલે જમીએ. પશુ કરે છે એ જ આપણે કરીએ છીએ. સવારે નાસ્તો, બપોરે જમવાનું, પાછું ચા અને પાછું જમવાનું. પશુ બી કર રહે, ખા રહે. જેટલું નાખો એટલું પશુ ખાઈ જાય, એને ખ્યાલ નથી. પછી નિદ્રા, પશુ પણ નિદ્રા લે, આપણે પણ નિદ્રા, સુઈ જઈએ છીએ. આહાર નિદ્રા ભય મૈથુનંચ સામાન્ય મેં પશુભિર નરાણા. પછી જુઓ, પશુને પણ ભય લાગે, આપણને પણ ભય છે. એ પણ પ્રજાની ઉત્પત્તિ કરે, આપણે પણ કરીએ છીએ. તો ફરક क्या हम पशु हैं? आहार निद्रा भय मैथुनंच सामान्य में तब पशु नराणा. तो के नहीं, एમાં ભેદ છે. ધર્મો હિ અધિકો વિશેષ પશુભિ સમાન. અરે ભાઈ, એમના આપણામાં એટલો ફરક. આપણે ધર્મ કરીએ, સવારે ઉઠી અને ભગવાનને યાદ કરી કે હે નાથ, અનાથો કે રક્ષક હમારા મંગલ કરો, ત્યારે મારું તમારું જીવન સાર્થક થાય. કેવળ આહાર માટે નથી, કેવળ ભય માટે આ જીવ નથી. આ જીવ શિવને મળવા માટે છે, ઈશ્વરના ભજન માટે છે. અને આ છે ને, એ મોક્ષની ચાવી છે. આ શરીર તુલસીદાસ તો એમ કે છે કે બડે ભાગ માનુષ તનુ પાવા, સુર દુર્લભ સબ ગ્રંથ હી ગાવા. બધા કહે છે કે ભાઈ આ મનુષ્ય દેહ અમૂલ્ય છે. તો ચાવી છે, ચાવી તાળાની. પણ આપણે એવા ને કે આવડું મોટું મકાન, એમાં કેટલા બધા રૂમો, એનાથી દરવાજો નાનો, મકાન મોટું, પછી રૂમ નાનો. ધીરે ધીરે આવો તો દરવાજો નાનો, દરવાજો આવો તો તાળું નાનું, અને ચાવી એનાથી, બોલો બોલો, ભૂખ લાગશે હો, એનાથી નાની, પણ ખોલી નાખ્યો. આ શરીરથી ભગવાન મળે અને મળે. ગુરુ રામચંદ્ર ભગવાન કી. જો આપણે અહીંયા અવાજ કાઢીએ, આ બાજુ કહું છું, જમણી બાજુ, અહીંયા અવાજ કાઢીએ તો ઘરમાં અવાજ કાઢી શકીએ. સીધી વાત છે ને. આ લોકો અવાજ કાઢે છે એટલે બધે અવાજ કાઢી શકીએ. શ્રી ભાગવત ભગવાન કી. આ શરીર મોક્ષનું દ્વાર, એવી ચર્ચા ગઈકાલે પણ કરી હતી. ચાવી છે ભગવાનને મેળવવાની. વ્યાસજી અને નારદજીનો સંવાદ. વ્યાસજીએ બધા પુરાણોની રચના કરી. મન અશાંત હતું. કહ્યું કે કલિયુગમાં લોકોને સમય નહીં હોય, મંદ ભાગ્ય હશે. મંદ ભાગ્ય યુપત્રતા, બેસી નહીં શકે, શરીર ઠીક નહીં રહે. 7 દિવસનું કંઈક એવી રચના કરો, સપ્તાહ વિધિ, કે જેનાથી એનું મંગલ થાય. સંસારના કૂપમાંથી બહાર કાઢવા માટેનો ઉપાય શ્રીમદ ભાગવતજી છે. અને સંસારમાં આપણે બધા અંધારિયા કૂવામાં બેઠા છે. મેં પદમપુરમાં, હું નાનો હતો ને રમતો હતો, ત્યાં મેં એક અંધારિયો કૂવો જોયેલો.
પદમપુરના છે અહીંયા હાજર એટલે કહી દઉં. ધાર ઉપર ચડતા બરોબર ડાબા હાથે છે અને હજી વર્ષોથી એમને એમ જ છે, બંધ જ છે. એમાં પાણી હોય કે એ ખ્યાલ નથી મને, પણ અમે ડોકા નાખતા ત્યાં જઈને, નાના નાના હતા ને ત્યાં. એમાં બધા મોટા મોટા વેલાઓ લટકતા હોય, ઝાડ નમ્યા હોય, અંધારું ગપ, અને છતાં એમાંથી બહાર નીકળવાનું નામ લઈએ નહીં. મજા આવે છે કે આમાં? અરે ભાઈ મજા લ્યો, પણ હરિ કો મત ભૂલો, उसको याद कर लो. અવસર મળ્યો છે. મોઘો મનુષ્ય દે ફરી રે ફરીને એ નહીં મને વારંવાર, એ ભાઈ તું ભજી લે કીર્તન, હે ભાઈ આ જૂઠી કાયા, જૂઠી માયા, જૂઠો કુટુંબ પરિવાર, જૂઠો કુટુંબ પરિવાર. રાજા વગરી અને ગોપીજન, થોડી આના ઘરમાં, હે થોડી આના ઘરમાં, હે ભાઈ તું, હે ભાઈ તું ભજી લેને કીર્તન, હે ભાઈ તું ભજી લેને કીર્તન. માટે પરીક્ષિતજી આજે કથા સાંભળવા બેઠા છે. પોતાનું કલ્યાણ ઈચ્છે એ જ કલ્યાણના માર્ગ પર ચાલવા લાગ્યા. કેટલા કેટલા વર્ષો વીતી જાય પછી તો સમજણ આવવી જોઈએ કે હરિને ભજવાની જરૂર છે. જેને ભોજનની વ્યવસ્થા કરી, જેને જલની વ્યવસ્થા કરી. કોઈ કવિએ બહુ સરસ કલ્પના કરી છે. સૂર્ય ચંદ્રને પ્રકાશ આપીને, સૂર્ય ચંદ્રને પ્રકાશ યુક્ત કરીને અવની અજવાળે પ્રેમથી, અવની એટલે પૃથ્વી, સૂર્ય ચંદ્ર આવે એટલે અવની પ્રકાશથી ભરાઈ જાય. એ અવનીને અજવાળનાર કદાચ અંધારા ઓરડામાં વેતો હશે. એની પાસે પ્રકાશ નહીં હોય એવું બને, બધું આપણને આપી દીધું કે જા માનવ, આ બધું તારું છે, તું આનંદ કર. અને ધાનના ઢગલા વેચી દીધા વિશ્વને. ખરામાં ધાનનો ઢગલો ભર્યો હોય ને, આમ ખેડૂત કોરા થાય, છાતી ભૂલે નહીં. એકમાંથી 1000 દાણા આપનાર એ ધાનના ઢગલા વહેંચી દેનાર કદાચ ભૂખ્યો પણ રહેતો હશે. આપણો કંઠ નથી પણ પ્રયત્ન કરીએ જો કાકા ગાવાનું, ધીરે ધીરે ઘણું નથી પણ તો હવે આ વખતે એમ થયું કે ગાવું ભલે બેસી જાય. મેઘોની જળધારા કરીને પૃથ્વી પલાળે પ્રેમથી. પ્રેમથી હો પાછી, એમાં કોઈ આપીએ તો પ્રેમથી આપવું એમ કે છે. અને કેવો દેનાર છે, જે બારે ખાંગા મેઘ થઈને વર્ષે એટલે ભાઈ ભાઈ પછી જળધારાની મેઘની જળધારા કરી પૃથ્વી પલાળે પ્રેમથી. એક પૃથ્વીને પલાળનાર કદાચ તરસ્યો પણ રહેતો હશે. બસ રાતે આવું વિચારીને સુઈ જાવ ને એટલે સાહેબ ઊંઘ એવી મસ્ત આવી જાય, પણ સતત લાગવું પડે. જે લાગ્યા એને મળી ગયા ભગવાન.
વ્યાસજીનો નારદજીનો સંવાદ અશાંતિ થઈ વાત બધી આપ જાણો છો વિશેષ એમાં ન જતા 17 પુરાણોની રચના કર્યા પછી 18મું પુરાણ શ્રીમદ ભાગવત રચ્યું કહ્યું કે તમે જ્ઞાન બહુ આપ્યું તમે હવે ભક્તિમાં વળો ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ આ બધું કર્યું પણ છેલ્લે ભક્તિથી આ કાયાને સુધારે કાયાથી મનથી વચનથી પ્રભુની સાથે જોડાઈ ગયા અને જોડાઈ જઈએ ને યાર્ડ ખબર છે ને યાર્ડ એટલે રેલવે સ્ટેશનમાં યાર્ડ વિભાગો એમાં ડબ્બા પડ્યા હોય જ્યાં સુધી યાર્ડમાં પડ્યા હોય ત્યાં સુધી ડબ્બા અને જેવા જોડાઈ જાઓ ગાડીમાં એટલે એ ડબ્બામાંથી ગાડી થઈ ગઈ ये परमात्मा हमें सिखा रहे हैं कि कुछ ऐसा तो कर लो कि भज लो श्री राम कुछ समय ऐसा निकालो दिव्येश भाई ने कदा जैसे कंठस्थ तो निष्काम भक्ति थी शांति पर सकाम भक्ति थी शांति नहीं એટલે પ્રભુ તમે જે મને આપ્યું એનાથી હું સંતુષ્ટ છું એક ડોક્ટર સાહેબ બોરડિયા છે ઘણીવાર કહે કે ભગવાન મર્સિડીઝ આપે તો લઈ લેવી ના નહીં પાડવાની પણ માંગવું નહીં માંગણી નહીં કરવાની કે મને આ જોઈએ આ શરીર જ મર્સિડીઝ અને અત્યારે તમે જુઓ સમયમાં કે માણસ કેટલો દુખી થાય છે બીજાનું જોઈ સુખી થવું જોઈએ એની જગ્યાએ દુખી થાય છે જાતે જાતે हरि साथे मरिए जब मैं था तब हरि नहीं अब हरि है तो मैं नहीं प्रेम गली अतिशा करी तामे दो समा प्रेम करो ईश्वर थी केम आ भागवत रामायण भक्ति प्रथा प्रधान ग्रंथो छे नारदजीए कह્યું હું પહેલા એક દાસી પુત્ર હતો પોતાની કથા કહે છે હવે કે સાંભળો સુખદેવજી મહારાજ ભગવાનની કેવી કૃપા થાય છે નારદજીની નિષ્કામ ભક્તિ છે સંતોમાં મારી માં બહુ શ્રદ્ધા રાખે એટલે સંતો આવે ને જમાડે ભોજન કરે વધ્યો ઘટો પ્રસાદ હોય એ હું લઈ લઉં આ નારદજી કહે છે એટલે આજે પ્રથા છે કે શિષ્ય હોય એ ગુરુનો વધેલો પ્રસાદ લે એને હેઠું ન કહેવાય वो तो प्रसाद है આપણા ઘરે મહાત્મા પધાર્યા હોય તો પછી પ્રસાદ આપણે વેચીએ થોડો થોડો આપે બધાને આ ભગવાને કહેલું ભાગવત છે એટલે આમાં આટલી પ્રીતિ નારદજીને પણ થઈ છે કહ્યું કે નારદજી બોલ્યા તમે હંસ સમાન છો અને હંસ તો મોતી પકડે તમે હવે ભગવાનને ભક્તિથી પકડો હું દાસી પુત્ર હતો સંતો બધા આવતા મારી માં એમને જમાડતી વધેલું હું જમતો પણ મારું મન ધીરે ધીરે પ્રભુમાં લાગવા માંડ્યું આ ભગવાન નારદજી કહે છે ભગવાનનો અવતાર થઈને કહે છે જો એને પણ તપ કરવું પડે તો મારે તમારે તો કરવું જ પડે ને મફતમાં સાહેબ કાંઈ મળતું નથી કઈ મફતમાં નથી એના મૂળ ચૂકવવા પડે છે લખીન ભગમાં તે મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતના સંતપણા રે લખીન ભગમાં બજારે કોઈ જાણા તેલકડામાં પડતા ભોગવીને જેલ વિધાને આમાં જેલ ભોગવી જેલ વિધાને જેલ ભોગવી એ સાધુ સુનિએ ચડતા
દેના રડતા વિદ્યા દેના રડતા એ માન લોટાઈને મમતા ત્યાગી હરી હરી કોઈ જઈ બ્રહ્મા પડતા સંતના એના નામ પ્રભુને कबीर वो कब मिले आवा परम से આ જન્મમાં શરીર દેહ મળ્યું પણ આવતા જન્મમાં એને સર્પ થવાનું મળે એવું કે છે. પણ તમારામાંથી કોઈ નહીં થાય. અહીંયા ખેમણિયા દાદા છે જ હે, રક્ષા કરશે. પણ જ્યારે ભગવાનની ધૂન ચાલતી હોય એમાં જય જયકાર ન કરે, ભગવાનનું નામ ન લે, તો જે નામ લેતા હોય એનું તો મુખ ખુલ્લું હોય જ. એમાં તો રામનું નામ છે. પણ જે ન લે એનું ધીરે કરીને ભગવાન મોઢું ઉઘાવડાવે અને પેલામાંથી જે બધા નીકળતા પાપ હોય એ પાપ ધીરે કરીને બાજુવાળા ન બોલતા હોય એમાં બેસી જાય હે ને. એટલે નામ લેવું. પાપ પાછળ બીજી કઈ વસ્તુ હોય તો હાલે. હજી પાપ તો પાપ છે. એમાં સારું ખોટું નાનું મોટું આવું તો કહો હોય નહીં. वो तो बड़ा बड़ा है, छोटा छोटा है, घुस जाता है. પછી આપણે કહીએ કે હારું આજ મજા નથી આવતી. ક્યાંથી મજા આવે? પણ બધાના ભેગા કરીને લઈ આવી છે ઘરે. હે બોલવું ભજન જ્યારે ચાલતું હોય ત્યારે ભગવાનમય બનવાનો પ્રયત્ન કરો. નહીં તો આ જીભ છે ને ડેટકા ડ્રાઉ ડ્રાઉ કરે એના માટે આ જીભ એની થઈ જાય. આ કાન છે એ સર્પને રેવાના દર થઈ જાય. जिनहि सुन जिन सुनहि नहीं काना श्रवण रंद्र अहि भवन समान. સર્પને રેવાના દર થઈ ગયા. નારદજી પોતાની વાત સુખદેવજીને કહી રહ્યા હતા. સંતોને નીકળવાનો સમય થઈ ગયો. એમની સાથે ચાલી નીકળ્યા. સંતોએ ના પાડી, તારી માં એકલી છે, તું એની સેવા કરજે. માયા કોને નથી લાગતી, પણ ભગવાનની ઈચ્છા હતી એટલે એક દિવસ માં જેના ત્યાં સેવા કરતા હતા એની ગાય દોવા ગયા અને રસ્તામાં જે સર્પના પૂંછ ઉપર પગ પડ્યો, સર્પ ડસી ગયો, માં શીખવાઈ ગયા. નારદજીએ પોતાનું જે વિધિ વિધાન કર્મ કરવાનું હતું એ પૂરું કર્યું અને ત્યાંથી ચાલી નીકળ્યા. સંતોને મળવું છે એવી ઈચ્છા છે, મારે હરિને ભજવા છે.
24 કલાક ઓમ નમો ભગવતે વાસુદેવાય. આપણે અત્યારે આપણો છોકરો ભગત થાય એવું નથી ઈચ્છતા. ડાકુ થાય તો ભલે થાય, ચોર થાય તો ભલે થાય, નેતા થાય તો ભલે થાય, પણ ભગત ન થવો જોઈએ. કારણ કે ગોપી ચંદન અને માળા એ જ વધે પછી છેલ્લે. પણ આ નારદજી ભગવાનના ભજનમાં લાગ્યા છે. બેંકમાં જેમ આપણા પૈસા જમા થાય એમ રામ નામના જપના ઉપરવાળાની બેંકમાં કરવા પડે. આ બેંક વાળો હજી ભૂલ કરશે, પેલો બેંક વાળો ભૂલ નહીં કરે. જે હશે એ જમા કરશે અને એનો હિસાબ થશે. આમાં તો ઘણીવાર કોઈના ટ્રાન્સફર થઈ કર્યા હોય તો બીજા ખાતામાં જતા રહે, વળી પાછું દોડવું પડે બેંક ઉપર. પણ એ બેંક कुछ अनूठी है. नाम लो आपके खाते में ही जाएगा और कभी भी लो. पहली बैंक तो टाइमे અને આ તો 24 કલાક ખુલી, ગમે ત્યારે જમા કરાવવા જાઓ જમા થઈ જ જાય. અરે સાહેબ તમારે જવું પણ ન પડે, લખવાની પણ ચિંતા નહીં, ચોપડી લઈ જવાની પણ ચિંતા નહીં, તડકો ઠંડી ટાઢની ચિંતા નહીં. ખાટલામાં સુતા સુતા બોલ્યા હોય તોય જમા થઈ જાય. જમા એક અક્ષર કાઢે મની માત્રાને ઓલામાં મૂકી દઈએ એટલે મજા, પછી આનંદ આવે. તો કથામાં જઈએ તો પાપ બધા કાપવા લાગે. પણ વચમાં કોઈ બેનપણી મળી જાય તો કે બેસને અલી કથા જ છે, હવે કથા છૂટી જાય. કોઈ ભગત આવતો હોય તો કે બેસને ભાઈ હવે તો મહારાજ કહ્યા કરશે આપણે વાતો કરીએ તો કથા રહી જાય, છૂટી જાય, છૂટ જાતા હે. આવ્યા છીએ એકલા ને જવાનું પણ એકલા. ઠીક છે થોડી વાર સાથે બેસી લઈએ પણ ભજન ન છૂટવું જોઈએ. નારદજી ખૂબ ભજનમય થઈ ગયા છે અને એ માને છે કે આ ભગવાનની કૃપા છે. ભજન કરતા કરતા એમના હૃદયમાં ભગવાનનો વાસ થઈ ગયો. ધ્યાયત ચરણામ ભોજમ ભાવ નિર્જિત ચેતસા ઔત્કંઠ્યા શુકલાક્ષસ્ય હૃદયાસિન્મેષણૈર્હરિ. કારણ કે હરિના ભજન વિના સુખ શાંતિ નથી. ભગવાન આવતા નથી અંદર જો ભજન ન કરીએ તો. કોઈને પ્રશ્ન થાય તો શું આપણે ભગવાન ન હોય તો જીવી શકીએ? એ તો છે જ અંદર. અરે ગામમાં મોહનભાઈ પણ છે, ગોપાલભાઈ છે, પણ બોલાવા તો પડે ને કે આવો બેસો, સન્માન કરવું. જે જેની સ્થિતિ પ્રમાણે આગતા સ્વાગતા કરવી પડે. એમ ભગવાનને બોલાવો તો પડે ને, ભલે છે અંદર. તો ભગવાનના દિવ્ય દર્શન પ્રાપ્ત થયા. નારદજીને આવીને કહ્યું કે તારી હજી ભક્તિ પરિપક્વ નથી થઈ, તું વિરક્ત થા એટલે હું તને ચોક્કસથી મળીશ. એને વિશ્વાસ રાખ્યો નારદજીએ. હવે જુઓ, નારદજીને એક જન્મ નહીં બીજા જન્મમાં કીધું કે હું મળીશ. અને આપણે ઉતાવળા થઈ કે ભાઈ મને હજી મળ્યો નહીં, દેખાડો નહીં. ગીતાજી એમ કે છે બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે. એક નહીં હજારો જન્મ પછી હું મળું છું એમ કે છે. ગીતામાં ભગવાન પ્રમાણ આપે છે. અને એ હજારો લાખો માણસોમાંથી મને કોઈક જ ભજે છે. બધા તો આહાર, નિદ્રા, ભય અને મૈથુનમાં જ છે. નારદજી ઉપર કૃપા થઈ. નારદજી કહ્યું હવે હું આપનું ભજન કરીશ, આપ કહો, મને આજ્ઞા આપો, મારો ફરી ફરી જન્મ ન થાય. આ ચક્રાઓમાં મારે પડવું ન રહેવું પડે. યદુત્તમ શ્લોક ગુણાનુવાદઃ સંગીયતે વિક્ષ્ણમ મંગલધ્વનઃ
તમારા શ્લોકોનું ગુણગાન ગાવાનો મને અવસર મળે પ્રભુ, તમારા ભજનને હું ગાઈ શકું, એટલે ભગવાન એક સરસ વીણા આપી. દેવદત્તા વીણા આપી છે ભગવાનને. નારદજીને વીણા અર્પણ કરે છે. આ ગુરુ શિષ્યની પરંપરા છે. ભગવાનની કૃપાથી જ્યાં જાય ત્યાં નારદજી ભગવાનનું નામ જ લઈ આવ્યા છે. ભગવાન મય બન્યા, તેમનો ઉદ્ધાર થયો અને દાસી પુત્ર બનીને બીજા જન્મમાં બ્રહ્માના માનસ પુત્ર થયો. બીજો જન્મ સુધરી ગયો છે. સુખદેવજીએ આ કથા પહેલા એમની પાસે ન હતી, એમના પિતા વ્યાસજી પાસે હતી. હવે એ તો જન્મ્યા એવા સીધા જ ઉદરમાં 16 વર્ષના હતા. આ બધું વિજ્ઞાન છે, આપણે નહીં સમજી શકીએ. ચાલતા થયા, ઉભો રહે કહ્યું વ્યાસજીએ, પણ એ તો નીકળી જ ગયા. હવે આ ભાગવત બનાવ્યું, એ ભાથું આપવું કોને? તો એમના દીકરા જેવા કોઈ યોગ્ય તો હતા નહીં. એટલે 2-4 શિષ્યોને કહ્યું કે જાઓ અને સુખદેવને આ શ્લોકો સંભળાવો. એને કદાચ આ શ્લોકો સાંભળે ને વૈરાગ્ય છે, એમાંથી ભક્તિ લાગશે તો જરૂર આવશે. શિષ્યો ગયા. શ્લોક બહુ અદ્ભુત છે. બરહાપીડમ જેને મુગુટ ઉપર લગાવ્યું છે. આ પીડમ મુગુટમાં જોડાયેલું છે. મુખમાં બાંસરી છે, ઘૂંઘરિયાના વાળ છે, કાનમાં કર્ણના ફૂલ ધારણ કર્યા છે. એવા આ પ્રભુ છે. આ ભગવાનના સ્વરૂપની સુંદરતાનું વર્ણન કર્યું છે. કેવા પ્રભુ સુંદર છે. પિતાંબર સુવર્ણ જેવું ધારણ કર્યું છે. વૈજયંતી માલા છે, વનમાળા ધારણ કરી છે અને પોતાની બાંસુરી વડે આખા જગતને મોહિત કરી આનંદિત કરી રહ્યા છે. અને વૃંદાવનની આ ભૂમિ ઉપર એ ભૂમિને પવિત્ર કરી રહ્યા છે. એવા આ ભગવાન કૃષ્ણ. આવું જ્યારે સુખદેવજીના કાને પડ્યું ત્યારે નિર્ગુણ તરફથી સગુણ તરફ પ્રયાણ, જ્ઞાન તરફથી ભક્તિ તરફ પ્રયાણ. શિષ્યોએ પ્રભુનો સ્વભાવ કેવો છે એની વાત કરી. ભોબકીયમ સ્તન કાલકૂટમ. કેવા છે ભગવાન કે જ્યારે પૂતના પોતાના સ્તનમાં ઝેર લગાવીને આવી તો એનો પણ ઉદ્ધાર કર્યો. જે જશોદાજીને મોક્ષ થયો એટલો જ અધિકાર પૂતનાને મળ્યો. આવા તો દયાળુ છે. એ ઉનકા સ્વભાવ હૈ. કોઈ આપણું ખરાબ કરવા આવે તો આપણે આવું આપણાથી થવાય ના થઈ. પરમ દયાળુ અને એને ઉત્તમ ગતિ આપે છે. તમવા દયાળુ શરણમ વ્રજ. આનાથી બીજું આ જગતમાં દયાળુ કોણ છે કે એની પાસે અમે જઈએ, અમારા ખોડાને પાથરીએ.
આ જગતમાં એવું એક જ આ સ્થાન છે કે અમારી ને તમારી આશાઓ બધી પૂરી થાય છે. સંસારની આશાઓ પૂરી પણ એ જ કરે છે. આપણે કોણ કરનાર? લૌકિક અને અલૌકિક આશાઓ પણ ભગવાન પૂરી કરે. પણ એવો ભાવ આવે ત્યારે આ ભાવ જાગે. એ આપણને નભાવે છે, આપણને ખબર નથી. આપણે ભૂલી જઈએ છીએ ભગવાનથી છૂટા પડ્યા જીવ. આવું ભગવાનનો દિવ્ય સ્વભાવ. અને કહ્યું કે તો પછી આ ભગવાનના ભજનમાં લાગવાથી જ ભક્તિ પ્રાપ્ત થશે, ભગવાન રાજી થશે. સુખદેવજીએ નક્કી કર્યું કે હું ભક્તિ તરફ પ્રયાણ કરીશ, અને છોકરો સારો હોય અને એને આપવા જેવું હોય સંસ્કારનો વારસો તો આજ આપી શકાય. સંપત્તિનો વારસો એ તો દીકરો ના આપો તો ઝૂંટવી લે, હે ને? આપવું પડે, ના આપે તો ઝૂંટવી લે. પણ સંસ્કારનો વારસો આપીએ એ ઉત્તમ પુત્ર છે. વ્યાસજીએ પોતાનો વારસો બધો શુકદેવજીને આપી દીધો કે બેટા લે આ ભાગવતજી, અને આખા જગતનું કલ્યાણ થાય એવો ઉપાય કર. શુકદેવજી વિશુદ્ધ છે, નિર્ગ્રંથિ છે, ગ્રંથિઓ છૂટી ગઈ છે, શિખા સૂત્ર પણ નથી, પરબ્રહ્મ છે, પરબ્રહ્મવાદી છે. જ્યારે સંન્યાસની અવસ્થા આવે એટલે શિખા પણ હોય નહીં. સંન્યાસીઓ એટલા માટે શિખા કાઢી નાખે છે. શિખા અને સૂત્ર જનોય પણ ન હોય સંન્યાસીઓ. બ્રાહ્મણ હોય ત્યાં સુધી હોય, પણ દીક્ષા લે એટલે બંને જાય. એને પછી કોઈ ગ્રંથિ જ નહીં. સાધુ થવું બહુ કઠિન છે. હા, નડિયાદમાં કૃષ્ણદાસજી કરીને ત્યાં ભણતા હતા, અમારી સાથે સોલામાં સંતરામ મંદિર. હવે એ નવા એ ટાઈમે સાધુ થયેલા, એટલે એમના માતાશ્રી પિતાશ્રી ડોલચામાં બટાકા વડા લઈને આવે. એમને બહુ ભાવતા હશે એટલે માને થાય ને. માં એને જ કહેવાય કે દીકરો ગમે ત્યાં જાય પણ એનું મન એની પાછળ ये माँ है. यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः. જ્યાં નારીની પૂજા થાય ત્યાં દેવતાઓ પણ રમે છે, નાચે છે, પ્રસન્ન થાય છે. માના આવા અદ્વિતીય પ્રેમને સંન્યાસી થવું હોય તો સંસારની દ્રષ્ટિએ ઠુકરાવવો પડે. અંદર તો પ્રેમ હોય જ. મેં આ જોયેલું છે, એટલા માટે આપની સામે કહું છું. ડોલચામાં લઈને આવે, સ્વામીજી નીચે ઉભા જોઈ જાય અને ત્યાંથી જ કે, અને પછી દુઃખી થાય. અંદર આવે એટલે કે અશોક કઠિન છે આ, પણ જો હું આવું ન કરું તો પાછી માયા લાગે, અને મારે આ ભક્તિના રસ્તા ઉપર ચાલુ છે એમાં બાધા ઉભી થશે. પછી તો માએ સમજે કે ભલે ને આ દીકરો મારા એકનું કલ્યાણ કરવાનો હતો, હવે તો આખા જગતનું કલ્યાણ કરશે. જે જીવ મળશે એનો ઉદ્ધાર કરશે. સુખદેવજી મહારાજની આવી સ્થિતિ એટલે પરિસ્થિતિ ઊંચી, દિવ્ય ભૂમિ કહેવાય. બસ એમને ભાગવતજી પ્રાપ્ત થયું, પ્રસન્ન થયા. ભાગવતજીમાં હવે થોડોક વળાંક લાગી. પરીક્ષિતની કથા મહાભારતમાં કહેલી છે, એનો પ્રવેશ થાય છે. કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું, એક પણ કૌરવ ન બચ્યો, પાંડવો 5 બચી ગયા. કેમ? એની સાથે ભગવાન કૃષ્ણ હતા. કથા આપ જાણો છો. તો પેલા એ સેનાની માંગણી કરી, અક્ષૌહિણી સેના જોઈએ, અને અર્જુને ભગવાનને માંગી. એટલે આ વાલા, ભગવાનને માંગી તો ભગવાનની હાથે બધું ના આવે, પણ આપણે ભગવાનની પાસે જઈને વસ્તુ માંગીએ છીએ. હમણાં કોઈ મહાત્મા આવે, મોટા મહાત્મા, તો આપણે એની પાછળ બધું આવી જાય, બધી વ્યવસ્થા થઈ જાય. ભગવાન આવે તો બધું આવે. ભગવાનને માંગવા. પાંડવોનો વિજય થયો છે.
અશ્વત્થામા પ્રસન્ન છે, દુર્યોધન પડ્યો છે, ગીધડાઓ ખાઈ રહ્યા છે, દૂર કરી રહ્યો છે. અશ્વત્થામા જોઈ ગયો, કહ્યું કે દુર્યોધન, હું જાણું છું તારું વેર વાળવામાં મારી તાકાત છે, મારું સામર્થ્ય છે. એટલે કીધા વગર ત્યાંથી નીકળ્યો. જ્યાં પાંડવોના 5 દીકરાઓ સૂતા હતા, એ 5 પાંડવોના દીકરાઓના મસ્તક કાપી એને એમ થયું કે આ પાંડવો છે પણ એના દીકરા હતા. લઈને માથા મૂક્યા અને જોતાની સાથે વજનમાં લઈને આવ્યો ને તો કહ્યું કે આ 5 પાંડવો ન હોય, તે ભૂલ કરી છે અશ્વત્થામા, એ તારાથી ઉપડે પણ નહીં. દુર્યોધનને શંકા ગઈ. ખરેખર એ શંકા સાચી પડી, પસ્તાણો છે. અને કહ્યું હવે તો કોઈ પાણી દેવા વાળો ન રહે. માણસને ક્રોધ શું નથી કરાવતો, લોભ શું નથી કરાવતો. અર્જુન જોઈને ગભરાઈ ગયા, એની પાછળ પડ્યા. અશ્વત્થામાને પકડ્યો છે. ભગવાન આવીને કહ્યું કે જે મત્ત હોય, પ્રમત્ત હોય, ઉન્મત્ત હોય, સૂતેલો હોય, બાળક હોય, સ્ત્રી હોય, જડ હોય, તમારી શરણે આવે, રથ વગરનો હોય, એવાને ક્યારેય મરાય નહીં. મહાભારત એટલે કૃષ્ણની નીતિ. હા, પોલિટિશિયન, બેસ્ટ પોલિટિશિયન ઇન ધ વર્લ્ડ, એના જેવો કોઈ પોલિટિશિયન. અને સારી રાજનીતિ, ખરાબ રાજનીતિ નહીં, બચાવવા માટે, સત્યને માટે બચાવવા. કહ્યું આને છોડી દો. કેમ? આ બ્રાહ્મણનો દીકરો છે. આજે ગામડામાં ઘણી જગ્યાએ એવો પ્રસંગ બને એટલે દરબારોમાં કદાચ કઈ કોઈ બ્રાહ્મણે ભૂલ કરી હોય તો કે જવા દો, ભૂદેવ છે. એ ક્ષત્રિયોની ઉદારતા છે. મુચ્યતામ એષો બ્રાહ્મણો નિતરામ ગુરુ. બ્રાહ્મણ આપણા માટે ગુરુ સમાન છે, ભગવાનનો અવતાર છે. છોડી દો. એટલે અર્જુન કહે છે પ્રભુ આપને અમે સમજી શકતા નથી. આપની વાણી ક્યારેક તમે એમ કહો છો કે આને મારી નાખો, ક્યારેક તમે એમ કહો છો કે આ પૂજનીય છે. સંસ્કૃતનું મહાભાષ્ય છે, કૌમુદીના પછી લખાયેલું. પાણીની, પતંજલિ અને કાત્યાયની 3 મહામુનિ છે. એમાં પતંજલિએ મહાભાષ્ય લખ્યું, એમાં લખ્યું છે ગુરુપુત્ર ગુરુવત પૂજનીય. ગુરુજીનો દીકરો હોય તો એ ગુરુજીની જેમ જ પૂજાય, એમ જ પૂજવો જોઈએ. એટલે આને છોડી દો અને એવું કરો. દ્રૌપદીજી આવ્યા, ક્ષમાની મૂર્તિ છે. 5 દીકરાને છોડ્યા પછી આ દ્રૌપદી રડવા તો લાગ્યા, પણ કહ્યું અશ્વત્થામાને છોડો. એ તો કૃપિની સ્થિતિ શું થશે? જે મારી સ્થિતિ થઈ એ એમની થશે. આજે હું દુઃખી છું, હું રડી રહી છું, હવે આપણે એમને રડાવશું? એટલે દ્રૌપદી દયાનો અવતાર છે, ક્ષમાનો અવતાર છે. અને મિત્રો, ધર્મ હોય તો યુધિષ્ઠિર હોય. એટલે યુધિષ્ઠિર છે ત્યાં ધર્મ હોય, બળ હોય એટલે ભીમ છે ત્યાં બળ છે, અર્જુન છે ત્યાં આત્મા છે, સહદેવ છે ત્યાં પાપનું મૂળ છે એટલે જ્ઞાન, અને રૂપ છે એ નકુલ છે. આ 5 પાંડવો ભગવાનના અંશના અવતાર છે, એટલે તો જીત્યા. નહીં તો કર્ણની સામે પાંડવો જીતી ના શકે. શક્તિ બાબતે વિચારીએ એ તો કૌરવોની જ જીત થાય, પણ સત્ય હોય, ધર્મ હોય તે ભગવાન કૃષ્ણ કહે કે નહીં, જીત ધર્મની થવી જોઈએ, અધર્મની ક્યારેય જીત ન થાય. એટલે દ્રૌપદી પણ બહુ દુઃખી થયા. ક્ષમાની મૂર્તિ. કહ્યું આપને જે યોગ્ય લાગે તે કરો યુધિષ્ઠિર. ગુરુપુત્ર વંદનીય છે અને શાસ્ત્રમાં જે કહ્યું હોય એ પ્રમાણે આચરણ કરવું જોઈએ. એનો વધ ન થઈ શકે. બ્રહ્મ બંધુ ન હંતવ્ય આતતાઈ વધારહણ. હા, કોઈ આતતાઈ હોય તો એને જરૂર મારવો જોઈએ. આતતાઈ એટલે આતંકવાદી, આતંક ફેલાવે, એ મારવાને યોગ્ય જ છે.
પણ બ્રાહ્મણ નહીં, ના પાડી વધ ન કરો તો શું કરીએ? ભગવદ્ ગીતાના જ્ઞાનમાં જેમ પ્રશ્ન ઉભો કરેલો અને એમાં ભગવાન કૃષ્ણએ જવાબ આપ્યો, અર્જુન જો તું લડીશ હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા ભોક્ષ્યસી મહિમ. અરે લડાઈ કર, ધર્મની સામે અધર્મને હારવા માટે ધર્મે લડવું જ પડે. બોધા સ્વર્ગની પ્રાપ્તિ થશે અને નહીં તો પૃથ્વીનું રાજ્ય મળશે. અર્જુન ત્યારે ના પાડે છે, ભગવાન તૈયાર કરે છે. તારો ધર્મ છે, ક્ષત્રિયનો ધર્મ લડાઈ, દેશને માટે, સ્ત્રીને માટે, ગાયને માટે ફરજ છે આપણી, બચાવવી જોઈએ. અને જો તું લડીશ નહીં તો તારી અપકીર્તિ થશે. સંભાવિતસ્ય ચાકીર્તિ મરણાત અતિવિચ્છતે. આના કરતા તો મરી જવું સારું. અપકીર્તિ થાય એના કરતા મરી જવું સારું. અને તું અર્જુન થઈ ક્ષત્રિય ન બોલવાનું બોલે છે, તારી નિંદા થશે. સુખ અને દુઃખ, લાભ અને જય, હાનિ, આ બધાને ભૂલી જા અર્જુન. યુદ્ધ માટે તૈયાર થા. બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. ગાંડીવ લઈ હાથમાં અર્જુન થા યુવાન. બની સારથી ઉભો છે યોગેશ્વર ભગવાન. અરે હું ઉભો છું ને, શા માટે ચિંતા કરે છે? છેલ્લે નક્કી થયું, ભગવાનને પૂછ્યું એટલે ભગવાને કહ્યું, આનો શિરોવધ ન થાય, આનો શિખાવધ કરી નાખો. કોઈનું આપણે અપમાન કરીએ ને તો એ પણ એટલું જ છે, પણ શું થાય? સહન કરવું. રાજાનું અપમાન થાય તો રાજાનો એ ભંગ થયો કહેવાય, અપકીર્તિ થઈ. આજ્ઞા ભંગો નરેન્દ્રાણા. રાજાને એમ કહી દો કે મારાથી નહીં થાય, એટલે રાજાનું અપમાન થયું. એ સમયે તો ના ન પડાય, પણ પછી કહેવાય રાજા આ ઠીક નથી. રાજા એટલે આપણા વડીલ ઘરમાં સમજાવી વિપ્રાણામ માન ખંડન. અને ભૂદેવને મારીએ ને એનું ખાલું અપમાન થાય તો એ મર્યા સમાન જ છે. એટલે સેજે સમાજ એવું કરતો નથી. આપણો સમાજ સારો છે. આજે કેટલા હજારો વર્ષો જતા રહ્યા પણ બ્રાહ્મણનું એ જ માન છે. અને ન હોય તો પાછી બધી કથા સાંભળે એટલે વળી પાછા રાખતા થઈ જાય. ભગવાને રાખ્યું તો આપણે તો સામાન્ય માણસે રાખવું જ પડે. એવું કરો, આનું મુંડન કરાવી નાખો, શિખાવત કરાવો. અશ્વત્થામાને એ પ્રમાણે શિખાવત કરાવી. અપમાન કર્યું પણ પછી એ તો અગ્નિની જ્વાલામાં બળવા લાગ્યો છે. અને જ્યારે માણસ આવી રીતે અપમાનિત થાય તે પછી વધારે બીજાને અપમાનિત કરવા માટે તૈયાર થાય. કે ને જે બહુ કાદવમાં ખૂચે એ વધારે ખૂચે. પેલા છોડી દીધો એને, ફરી પાછો એને એમ થયું કે મારું અપમાન કર્યું, એનાથી સહન ન થયું અને પછી તેને તો ત્યાંથી ચાલીને જતો રહ્યો. આ બાજુ ભગવાન હવે પાંડવોને કહ્યું કે મને વિદાય આપો. ત્યાં કને ઉત્તરા આવી, પાહી પાહી મહાયોગી, હે પ્રભુ મને બચાવો. અશ્વત્થામા ત્યાં જઈ અને ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્ર છોડ્યું. પણ જો ગુરુ દ્રોણાચાર્ય પોતાના દીકરાને બ્રહ્માસ્ત્ર છોડતા શીખવાડ્યું, પાછું વાળતા નથી શીખવાડ્યું. એ અર્જુનને શીખવાડ્યું. ગુરુ તો એ જ છે. એટલે ઘણીવાર એવું બને કે પોતાના દીકરા કરતા જો વિદ્યાર્થી શિષ્ય સારો હોય તો ગુરુ બધું પછી એને આપી દે. યોગ્ય પાત્ર તો જોવે. દ્રોણાચાર્ય કર્યું છે એટલે કહું છું. આપું દિવ્ય રથ તૈયાર કર્યો. ઉત્તરા આવીને પગમાં પડ્યા છે. કોઈની પાસે માંગણી ન કરી. કુંતા માતા ત્યાં હાજર હતા, અર્જુન હતા, યુધિષ્ઠિર હતા,
સહદેવ, નકુલ, ભીમ બધા ઊભા હતા, પણ કોઈને ન કહ્યું કે મને બચાવો. કુંતા માતાની આંખથી એને ખબર પડી ગઈ. સાસુ માને પણ ન કહ્યું, સીધા જ ભગવાનના ચરણ કમળમાં ગયા. હે પ્રભુ, મારી રક્ષા કરો, મારા ગર્ભની રક્ષા કરો, એટલે મારી પણ રક્ષા થઈ જશે. ભગવાને નાનું રૂપ લીધું, ગદા જેવું, અંદર પ્રવેશ્યા, ફરવા લાગ્યા. બ્રહ્માસ્ત્ર ત્યાંથી નીકળી ગયું અને અંદર પરીક્ષિત હતા. પરીક્ષિતને થયું કે આ શું છે, ગદા જેવું શું ફરે છે. પછી તો ભગવાનને યાદ કર્યા અને ખ્યાલ આવી કે મારા નારાયણ છે. આજુબાજુ જ્યારથી જન્મ્યા પછી જોતા રહેતા. પરિતઃ ઈક્ષતિ ઇતિ પરીક્ષિતઃ, જોવા લાગ્યા જન્મ્યા પછી કે કોણ હતા એ મને ગર્ભમાં બચાવ્યો છે. આવા દયાળુ છે પરમાત્મા પ્રભુ. એના ઉપર ભરોસો હોય, સાસુને શિખામણ આવી આપીએ તો એનું કલ્યાણ થઈ જાય. હરિનું શરણ જ, કોઈની પાસે જવાની જરૂર નથી, કોઈની પાસે માંગવાની જરૂર નથી. એ આપણો અહંકાર નથી, એને વંદન કરવાનું. પણ હરિનું શરણું તો હરિનું જ શરણું. પ્રભુ, મને આ પીડા આપી રહ્યું છે, મને બચાવો. ધન્ય છે ઉત્તરા. અને એ જ રીતે પ્રહલાદના રૂપમાં જ્યારે ભક્તએ પ્રહલાદને ધ્રુવને ધારણ કર્યા ત્યારે પણ ભગવાન આવ્યા છે બચાવ. આટલા બધા ઉદાહરણ છે, પણ મને તમને હજી વિશ્વાસ આવતો ક્યારે નથી આવ્યા પ્રભુએ. તો ભક્ત અને ભગવાન આ એક જ પરીક્ષિત મહારાજ એવા અને સુખદેવજી મહારાજ એવા કે જેના ગર્ભની અંદર ભગવાન એની ખબર લેવા ગયા છે, પૂછવા ગયા છે. પછી ભગવાને અભય વરદાન આપ્યું અને ભગવાન રથ ઉપર ચડી અને કુંતી માતાને કહે છે કે મને હવે રજા આપો. કુંતી માતા નમસ્કાર કરે છે. નમસ્થી શરૂઆત અને નમઃથી અંત કરે છે. હે પ્રભુ, આ કણ કણ અને અણુ અણુમાં છે. અમલાત્મા, વિમલાત્મા, મહાત્મા, યોગીન્દ્ર, મુનિન્દ્ર, સંત, સંન્યાસી તમારું ભજન કરે છે, તમને જાણે છે. હું આ સ્ત્રી કુંતા શું આપને જાણી શકું? કુંતાજી બોલ્યા, દેવકી માતાને 8 સંતાન થયા, પણ તમે ત્યાં જઈને રક્ષણ કરવા ગયા નથી. પણ પ્રભુ, તમે તો અમારી પદે પદે રક્ષા કરી છે. એમાં ગણાવે છે જ્યારે મારો ભીમ એને ઝેરના લાડુ આપ્યા ત્યારે પ્રભુ આપ તમે ગયા છો, તમે મારી વારે ચડેલા. મારું સૌભાગ્ય છે જે દેવકીનું નથી, જેને આપે જન્મ આપ્યો છે. અરે જેનામાં 10,000 હાથી જેટલું બળ, કે જ્યારે લાડુ ખવડાવવા પ્રયત્ન કર્યો ત્યારે એને પ્રાપ્ત થયું છે. આવી તો આપની કૃપા છે. લાક્ષાગૃહ બનાવ્યું, તમે અગ્નિથી બચાવ્યા છે. પ્રભુ, શું આપની પ્રશંસા કરો? તમે ક્યાં નથી આવ્યા? મેં યાદ કર્યા અને પ્રભુ આપ પધાર્યા છે. કુંતા માતા સ્તુતિ કરી અને ભગવાનને કહે છે, પ્રભુ, એ તો મને ખબર છે કે મારું ગાડું તમે જ ચલાવો છો. અને જે ભગવાન ગાડું ચલાવતા હોય એટલે ભગવાન પાસે માંગે. મારો નાથ ગાડું ચલાવે છે, ગોવર્ધન ગાડું ચલાવે છે. જેને બેસવું હોય તે બેસી જાય, મારો નાથ ગાડું ચલાવે છે. એ ભાવ આના चाहिए કે પ્રભુ મારું ગાડું ચલાવે છે, હરિ મારું ગાડું ચલાવે છે. મારે દ્વારકા ધામે જાવું છે અને ચંદ્રભાગામાં નાવું છે, અને પછી રણછોડરાયને મળવું છે. મારો નાથ મારું ગાડું ચલાવે છે. હરિ તું ગાડું મારું ક્યાં લઈ જા, હું કઈ ન જા. પ્રભુ તમે છો મારા જીવન
રથના સારથી પ્રભુ ઓ જ્ઞાન ગીતાના સુદેશીને બનાવજો પરમાન ઉપદેશથી બનાવજો પરમાનથી ઓ કૃષ્ણ તમે છો મારા જીવન રત્ના સારથી ઓ પ્રભુ તમે છો મારા જીવન રત્ના સારથી કુંતા માતા એટલે ઘરે ઘરે કુંતાઓ જ છે. સ્ત્રી એ માતૃત્વ શક્તિ છે. ઘરમાં કોઈ જતું રહે તો સ્ત્રી પિયર પક્ષનું હોય તો રડે અને પોતાનું જે સાસરું છે એ પક્ષનું પણ જાય તો રડે, પણ જમાઈ કોઈ દી રડ્યા જોયા નથી. कुंता माता की यही स्थिति. भगवान से मांग रही है कि प्रभु हमें दुख दे. विपदा संतो न शश्वत. विचार करो, कुंती माताए દુઃખ માંગ્યું અને ભગવાન પાસે દુઃખ નથી, સુખ છે, છતાં દુઃખની માંગણી કરી. હે કુંતી માતા, કેટલા માટે કહ્યું આપ અમારું મંગલ કરો છો. ભગવાનને ભૂલાય એ મોટામાં મોટી વિપત્તિ, અને ભગવાનને યાદ કરીએ એ જ મોટામાં મોટી આપત્તિમાંથી ઉગરવાનો ઉપાય. હે પ્રભુ, ફરીથી અમારું દર્શન ન થાય, સંસારમાં આવીએ નહીં, આવું મને આપો. અને ભગવાને આપ્યું છે. ભગવાને કહ્યું આ તો ઉલટી ગંગા. ફૈબા, હું આપને નમસ્કાર કરું છું. તમે મારા ફૈબા છો, હું કોઈ ઈશ્વર નથી. ભગવાન એમ કહે છે. પણ કુંતા માતા કે ના કનૈયા, હું તને જાણું છું. તું જગતનો આધાર છે, જગદૈક બંધુ. આ વિશ્વનો બંધુ છે તું. તારામાં જગત છે અને જગતમાં તું છે. પણ કહ્યું बुआ ऐसा मत करियो, हमें भी इस संसार की लीला का आनंद लेने दो. मानव लीला लेने आवे ने, मनुष्य लीला लेने. उपकार તમારા પાડી રે ઓ શ્રી વાસા. ઉપકાર તમારા પાડી રે હે શ્રી વાસા. તો દેખું મારે મારે દે ઓ શ્રી વાસા. તો દેખું મારે
હે નારાયણ, જે તમે બંધનમાંથી મુક્ત કરનારા, તમે બંધાણા, અમને સંસારમાંથી મુક્ત કર્યા. ક્યાં વાત! આપ જો આનંદ સિંધુ સુખ રાશિ, તમે તો સુખના રાશિ છો. સ્નેહ પાસમાંથી છોડાવો પ્રભુ, અમારું મંગળ કરો. અને હવે મને ભય કઈ ન બોલાવતા. સંસારના આવા બધા સંબંધો હોય છે, પણ પ્રભુએ બધા સંબંધ નિભાવ્યા છે. જો સુખધામ રામ અસનામા, અખિલ લોકદાયક વિશ્રામ. પ્રભુ, આપ તો આ જગતનું વિશ્રામ સ્થળ છે. આપણે અત્યારે ક્યાંક છાંયો લેવો હોય, અત્યારે જરૂર નથી, પણ ઉનાળામાં છાંયો લેવો હોય તો ઝાડના નીચે જવું પડે, અને વિશ્રામ ક્યાંથી જ પ્રાપ્ત થાય?